રાજકોટના મોટા મવામાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા. રાજકોટના મોટા મવા વિસ્તારમાં રેમ્બો સિટી 2 ના ફ્લેટ નંબર 302 માં પોલીસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે 10 લાખની રોકડ અને કુલ 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 4.5 હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ જુગારના અડ્ડાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. 2016માં શહેરના વિવિધ વિસ્તારોમાં 6 દરોડા દરમિયાન 33 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા અને 3.64 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. 2017માં સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ 24 કલાકની અંદર 132 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં 10 સ્થળોએ દરોડા દરમિયાન 56 વ્યક્તિઓને અને ઠંડગઢ તાલુકાના રામપર ગામમાં 32 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આવા સતત દરોડાઓ છતાં શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ ચાલુ રહેતી જોવા મળી છે, જે સ્થાનિક પ્રશાસન અને પોલીસ માટે ચિંતાનો વિષય છે.